સામાન્ય રીતે મોટી ચૂંટણીઓમાં વોટોની સંખ્યા ઘટી જાય છે। હું ઘણીવાર લોકોને કહેતા સાંભળું છું કે એક વોટથી શું થઈ જશે, તો શું તમને ખબર છે કે એક વોટની કિંમત શું છે? તો ચાલો મિત્રો, આજે તમને ઇતિહાસના એવા દાખલાઓથી વાકેફ કરાવીએ જે એક વોટથી આખી સરકાર પડી જાય છે અને મુખ્યમંત્રી બનવાના સપના ચૂર થઈ જાય છે। એપ્રિલ 1999માં ભારતીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ઘટના બને છે। 13 મહિના જૂની અટલ વાજપેયી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે। આ પ્રસ્તાવની તરફેણમાં 270 મત પડ્યા, જ્યારે આ પ્રસ્તાવ વિરુદ્ધ માત્ર 269 મત પડ્યા। માત્ર એક વોટનું અંતર અને આખી સરકાર પડી જાય છે। મિત્રો, હવે તમે જ વિચાર કરી લો કે એક વોટની કિંમત શું છે। અટલ બિહારી વાજપેયીની આખી સરકાર પડી જાય છે માત્ર એક વોટના કારણે। 2008માં રાજસ્થાનની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સીપી જોશી અને તેમની હરીફમાં ભાજપના કલ્યાણસિંહ ચૌહાણ ઉભેલા હતા। સીપી જોશી તે સમયે મુખ્યમંત્રી પદના એક મજબૂત દાવેદાર હતા અને જ્યારે ગણતરી થાય છે ત્યારે સીપી જોશીને 62,215 વોટ મળે છે, જ્યારે કલ્યાણસિંહ ચૌહાણને 62,216 વોટ મળે છે। મિત્રો, માત્ર એક વોટના અંતરથી સીપી જોશી હારી જાય છે અને તેમનું મુખ્યમંત્રી બનવાનું સપનું ચૂર થઈ જાય છે। કર્ણાટક વિધાનસભાની 2004ની ચૂંટણીમાં AR કૃષ્ણમૂર્તિએ જનતા દળ સેક્યુલરની ટિકિટ પર ચૂંટણી લડી હતી। તેમના હરીફ ધ્રુવ નારાયણને 40,752 વોટ મળ્યા હતા, જ્યારે તેઓને 40,751 વોટ મળ્યા હતા। માત્ર એક વોટના અંતરથી તેઓ આખી વિધાનસભાની ચૂંટણી હારી જાય છે અને ભારત દેશમાં પહેલો એવો કિસ્સો હતો કે જ્યારે એક વોટના અંતરથી કોઈ વિધાનસભાની ચૂંટણી હારી જાય છે। મિત્રો, હવે તો તમને ખબર પડી જ ગઈ હશે ને કે એક વોટની કિંમત શું છે। હું તો 2 મહિના પહેલા જ 18 વર્ષનો થયો છું અને મારું વોટર આઈડી કાર્ડ માટે મેં એપ્લાય પણ કરી દીધું છે। હું તો ખૂબ જ ઉત્સુક છું કે જલ્દીથી મારો વારો આવે અને હું મારો પહેલો વોટ કરું। દેશના નવનિર્માણમાં અને દેશના વિકાસમાં આપણે જો યોગદાન નહીં આપશું તો કોણ આપશે? તો તમારી પણ ફરજ બને છે અને મારી પણ ફરજ બને છે। તો ચાલો સૌ સાથે મળી અને આપણા ભારત દેશમાં એવા નેતાઓને, એવા લીડર્સને પસંદ કરીએ કે જે આપણા ભારત દેશનો વિકાસ કરી શકે।